વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર જ્ઞાન અને તર્કથી ભરેલા કાર્યક્રમ વિજ્ઞાન જગતના વધુ એક અંકમાં. હું છું તમારી દોસ્ત હેમાંગી વાણિયા અને આજે આપણે વાત કરીશું ગણિતનો એક રસપ્રદ ભાગ એટલે સમપ્રમાણતા વિશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આંકડાઓ આપણા રોજિંદા જીવનમાં વણાયેલા છે. કેલેન્ડરની તારીખોથી લઈ રોજબરોજની હિસાબની ગણતરી, એ સમયનો કાંટો હોય કે પછી કોઈ વસ્તુની માપણી, દરેક જગ્યા પર ગણિત રહેલું છે. એ નાનું બાળક હોય કે મોટા કોઈ ઇમારતના કલાકાર, નાનપણથી લઈને કોલેજના છેલ્લા સેમેસ્ટર સુધી હંમેશા દરેકને એવું જ થયું છે કે આ ભણેલું ક્યાં આગળ કામ આવતું હશે. તો વળી કેટલાય ગણિત પ્રેમી તો વળી કેટલાય ગણિતથી દૂર ભાગતા જોવા મળે. પણ જો આ અટપટી વસ્તુને કોઈ તર્ક સાથે સમજવામાં આવે તો એ સરળ બની જાય છે. તો વળી ક્યારેક કોઈને એવું પણ થાય કે આ માણસ સિવાયના બીજા જીવોને કેટલી શાંતિ, ગણિત જાણવાની કે સમજવાની ચિંતા જ નહીં. પરંતુ મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે સૃષ્ટિનું દરેક જીવ ગણિત જાણે છે અને એ જ રીતે કાર્ય કરે છે. કદાચ એટલે જ ગણિતને કુદરતનો નિયમ કહેવાય છે. અને તમને ખબર છે, તમારી આસપાસ રહેલી એ ઘરની દિવાલની ટાઇલ્સમાં પણ ગણિત છે. તો એ આપણને ગમતી સીધી સેરની જાળીમાં અને મધમાખીનો પૂડો પણ એ પણ ગણિતના આધારે જ બનેલો છે. એ પછી મોઢેરા સૂર્ય મંદિર હોય, રાણી કી વાવ હોય, બાસ્કેટબોલની રમત જ કેમ નહીં, દરેક વસ્તુ ગણિતના આધારે જ બને છે. અને પેલો કુંભારનો ચાકડો પણ ખરો. હા, આ દરેક વસ્તુમાં ગણિતનો નિયમ રહેલો છે. એ પછી બ્રહ્માંડ જ ગણી લો. આંખોને ગમતી અને ગમે ત્યાંથી જુઓ તો સરખી દેખાતી એ દરેક આકૃતિમાં ગણિતનો ભાગ એવું સમપ્રમાણતા રહેલો છે, જે સંતુલન અને સુંદરતા જાળવી રાખતું હોય છે. હવે મિત્રો, તમને એવા પણ પ્રશ્નો થતા હશે કે આખરે આ બધું આવ્યું ક્યાંથી, કઈ રીતે થાય છે, તેને શું કહેવાય છે અને બીજું કેટલુંય બધું. બસ, તો તમારી આ મૂંઝવણો દૂર કરવા માટે આપણી સાથે આજે જોડાયા છે ડોક્ટર ભૂમિકા પટેલ, જે વ્યવસાયિક રીતે ડેન્ટિસ્ટ છે અને ડેન્ટિસ્ટ તરીકે એ દાંતોની સિમેટ્રી પણ કરે છે. એમના ગણિત પ્રત્યેના પ્રેમના કારણે તેઓ આવી તર્ક સાથે અટપટી વસ્તુને સરળતાથી સમજાવી દે છે. તો સ્વાગત છે ડોક્ટર ભૂમિકા પટેલનું આજના વિજ્ઞાન જગતના કાર્યક્રમમાં. સ્વાગત છે તમારું ડોક્ટર ભૂમિકા પટેલ. ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર, તમે આજના કાર્યક્રમમાં જોડાયા. તો પહેલા તો મારે તમને એ પૂછવું છે કે આજનો આપણો આ રસપ્રદ વિષય શું છે કે જેના પર આજે આપણે ચર્ચા કરવા જવાના છીએ. તો આજે આપણે ગણિતના એક એવા ભાગ પર વાત કરીશું કે જે ખાલી ગણિતનો જ ભાગ નહીં, ભણવામાં ગણિતમાં આવે છે, પરંતુ એ કુદરતનો નિયમ છે અને એ છે સમપ્રમાણતા. તો તમે કીધું કે કુદરતનો નિયમ છે સમપ્રમાણતા, તો આ સમપ્રમાણતા શું છે થોડું જણાવશો? હા, આપણે સમપ્રમાણતાને પહેલા થોડી સરળતાથી સમજી લઈએ, પછી એને સમપ્રમાણતાને આગળ જાણતા જઈએ કે એ શું હોય છે ઊંડાણમાં. તો સરળ ભાષામાં આપણે વાત કરીએ તો કોઈ પણ માની લો ચોરસ આકારની વસ્તુ લઈ લઈએ આપણે, અને ચોરસમાં 4 ખૂણા હોય છે, જેને 4 ખૂણાને આપણે નામ આપી દઈએ 1, 2, 3 અને 4. હવે હું તમને કહીશ કે તમારી આંખો બંધ કરો અને હું શું કરીશ કે એ ચોરસને 90 અંશના ખૂણે ફેરવી દઈશ. એટલે કે જે બીજા નંબર પર જે ખૂણો હતો એ ત્રીજા પર આવી જશે, ત્રીજા વાળો ચોથા પર, ચોથા વાળો પહેલા પર ને પહેલા વાળો બીજા પર. અને પછી હું તમને કહીશ કે હવે તમારી આંખો ખોલો અને પૂછીશ કે શું તમને લાગે છે કે આમાં કોઈ બદલાવ થયો? તો તમને બદલાવ વાળું વસ્તુ નહીં લાગે, કેમ કે મેં શું કર્યું કે 90 અંશના ખૂણે એને ફેરવ્યો છે, પરંતુ વસ્તુ એની એ જ રહી છે. હવે જો તમને પહેલા ખૂણે રહેલી કોઈ વસ્તુ કંઈક આપણે ક્યાં કંઈ મૂક્યું હોય એ જો બીજા ખૂણે આવી જાય તો તમને કદાચ ખ્યાલ આવી જાય, પરંતુ તમને ખ્યાલ એટલે ન આવ્યો કેમ કે આકાર ના બદલાયો. અને આ આકાર ના બદલાયો એનો મતલબ એમ છે કે ચોરસ 90 અંશના ખૂણે સમપ્રમાણમાં રહેલો છે. એટલે કે 90 અંશના ખૂણે એને ફેરવતા જઈએ તો એમાં સરખું જ પ્રમાણ જોવા મળે, એ ચોરસનું ચોરસ જ દેખાય. હવે જો તમે એને 45 અંશના ખૂણે ફેરવ્યો હોત તો એ તમને ચોરસ ના લાગત, કેમ કે ખૂણો ઉપર થોડો પહોંચી ગયો હોત. તો આવી રીતના સમપ્રમાણતાના પ્રકાર પડતા જાય છે. તો સમપ્રમાણતાના પ્રકાર પણ હોય છે? હા, સમપ્રમાણતાના ટોટલ 3 પ્રકાર હોય છે. સમપ્રમાણતાનો જે પહેલો પ્રકાર છે એક છે રૈખિક સમપ્રમાણતા, જેને અંગ્રેજીમાં રિફ્લેક્શન સિમેટ્રી કહેવામાં આવે છે. હવે નામ પોતે જ સૂચવે છે કે રૈખિક સમપ્રમાણતા
એટલે કે કોઈ રેખા દોરીએ આપણે અને જે બે ભાગ આવે એ સમપ્રમાણમાં આવવા જોઈએ. એટલે કે ચોરસ લઈ લઈએ તો ચોરસને તમે વચ્ચેથી આડી રેખા પસાર કરો તો એનો ઉપરનો અને નીચેનો ભાગ એકદમ સરખો લાગે. જો ઊભી રેખા દોરશો તો પણ તમને સરખો જ દેખાશે, ડાબો ભાગ અને જમણો ભાગ. અને અંગ્રેજીમાં પણ નામ પોતે જ સૂચવે છે, રિફ્લેક્શન સિમેટ્રી, મતલબ કે લાઈન દોર્યા પછી એકબીજાનું રિફ્લેક્શન મળવું, એટલે કે પ્રતિબિંબ મળવું. બરાબર. તો એટલે એને કહેવાય રૈખિક સમપ્રમાણતા. હવે આ રૈખિક સમપ્રમાણતામાં ગણિતની ભાષામાં એવું હોય છે કે ત્રિકોણ હોય છે, 3 જગ્યાએથી એવી લાઈન પસાર કરી શકો, રેખા પસાર કરી શકો કે તમને સમપ્રમાણતા મળે. જે બે ભાગ આવે રેખા દોર્યા પછી એ વાળા. એવી જ રીતના ચોરસમાં 4 લાઈન દોરી શકાય, પંચકોણમાં 5. હવે જે બીજો પ્રકાર છે સમપ્રમાણતાનો એ છે પરિભ્રમણીય સમપ્રમાણતા. પરિભ્રમણીય સમપ્રમાણતા પણ નામ જ સૂચવે છે કે પરિભ્રમણ કરવાથી મળતી જે વસ્તુ સમપ્રમાણમાં મળવી જોઈએ. જે આપણે પેલા મેં આંખો બંધવાળા ઉદાહરણમાં કીધી એ પ્રમાણે, કેમ કે ચોરસનું મેં પરિભ્રમણ કરાવ્યું હતું અને આપણને સમપ્રમાણતા મળી હતી. એવી જ રીતના પરિભ્રમણ એવું કે કાં તો આપણે વસ્તુનું પરિભ્રમણ કરાવીએ કાં તો આપણે એની ફરતે પરિભ્રમણ કરીએ. એ કરવાથી આપણને સમપ્રમાણતા મળવી એને કહેવાય પરિભ્રમણીય સમપ્રમાણતા. અને જેને અંગ્રેજીમાં રોટેશનલ સિમેટ્રી કહેવામાં આવે છે. બરાબર. એનું જ બીજું એક નામ છે રેડિયલ સિમેટ્રી, જેને આપણે આગળ જતા જોઈએ કે ફૂલોમાં એને રેડિયલ સિમેટ્રી કહેવામાં આવતી હોય છે. અને ત્રીજો જે ભાગ હોય છે એ છે સ્થાનાંતર સમપ્રમાણતા, અને એને અંગ્રેજીમાં ટ્રાન્સલેશનલ સિમેટ્રી કહેવામાં આવે છે. આ પણ નામ જ સૂચવે છે કે અમુક સ્થાનના અંતરે જોવા મળતી વસ્તુ કે સરખી હોવી જરૂરી છે, એને કહેવાય સ્થાનાંતર સમપ્રમાણતા. એટલે આ તમે જનરલી જોઈ હશે કે ક્યાંય પણ કોઈ ડિઝાઇન દોરેલી હોય, આપણા ઘરની ટાઇલ્સ જે તમે કીધું, તો ઘરની ટાઇલ્સ જોઈ હશે, ડિઝાઇન કોઈ પણ હોય, એમાં રંગ કોઈ પણ પૂરેલા હોય, પરંતુ એ જે ડિઝાઇન છે ને અમુક અંતરે રિપીટ થતી હશે, એટલે કે અમુક સ્થાનના અંતરે એ વસ્તુ સરખી જોવા મળે છે. એને કહેવાય સ્થાનાંતર સમપ્રમાણતા. અને આ ત્રણેય જે સમપ્રમાણતા છે એ ત્રણેય સમપ્રમાણતાને ભેગી કરીને એક વોલપેપર ગ્રુપ બહાર પાડવામાં આવેલું છે. તો તમે કીધું વોલપેપર ગ્રુપ બહાર પાડવામાં આવ્યું છે, તો આ વોલપેપર ગ્રુપ શું છે અને કઈ કઈ જગ્યાએ જોઈ શકાય છે એ થોડું વિસ્તૃતમાં તમે જણાવશો? હા, તો વોલપેપર ગ્રુપ એ છે કે આજે મેં આ સમપ્રમાણતાની વાત કરીને એક 2 ડાયમેન્શનમાં વાત કરીએ આપણે તો લંબાઈ અને પહોળાઈમાં વાત થાય, અને 3 ડાયમેન્શનમાં વાત કરીએ તો લંબાઈ, પહોળાઈ અને જાડાઈ પણ આવી જાય. 2 ડાયમેન્શનમાં વોલપેપર ગ્રુપ હોય છે, એટલે કે આ રિફ્લેક્શન, રોટેશનલ અને ટ્રાન્સલેશનલ, રૈખિક, પરિભ્રમણીય અને સ્થાનાંતર, ત્રણેયને એવું મિશ્રણ કરવું કે અમુક વખતે તમે જોયું હશે કે ખાલી રૈખિક જ સમપ્રમાણતા જોવા મળે, અમુક વખતે ખાલી પરિભ્રમણે જોવા મળે. અને પરિભ્રમણમાં પણ આપણે વાત કરીએ એમ જ કે ત્રિકોણમાં 120 અંશના ખૂણે ફેરવાય, ચોરસમાં 90 અંશના ખૂણે ફેરવી શકાય. તો ત્રિકોણમાં એને કહેવાય 3 ઓર્ડર સિમેટ્રી, કેમ કે એને 3 વાર ફેરવી શકો. ચોરસમાં કહેવાય 4 ઓર્ડર, કેમ કે એમાં 4 વાર ફેરવી શકાય. ઓકે, તો આ બધી વસ્તુઓનું મિશ્રણ કરીને ટોટલ 17 એવી સિમેટ્રી સેટ બનાવ્યા છે કે એટલી સિમેટ્રીના સેટ છે જેના પર તમે ડિઝાઇન કંઈ પણ પૂરી શકો, રંગ કંઈ પણ પૂરી શકો, પણ સિમેટ્રી એટલી જ પોસિબલ છે 2 ડાયમેન્શનમાં. બરાબર. અને એને વોલપેપર ગ્રુપ કહેવામાં આવે છે. આ જે વોલપેપર ગ્રુપ જે છે એ એવગ્રફ ફેડરરે 1891માં શોધ્યું હતું. પરંતુ આ સિમેટ્રી સેટ 2 ડાયમેન્શનમાં 17 સુધી જ સીમિત છે, એટલે કે 17 સિમેટ્રિકલ સેટ્સ હોય આવા, એવું પ્રૂવ ત્યારે થયું જ્યારે જ્યોર્જ પોલિયાએ 1924માં 3 ડાયમેન્શન માટે સ્પેસ ગ્રુપ આપ્યું, ત્યારે એનું આ પ્રૂફ આવ્યું કે 2 ડાયમેન્શનમાં ખાલી 17 જ સેટ પોસિબલ છે. અને આ જે 17 સેટની તમે વાત કરી કે ક્યાંય જોવા મળે છે કે એવું કંઈ, તો આપણી રોજબરોજની જીવનમાં તો તમે કોઈ પણ જગ્યાએ જોશો, એ પછી પડદા હોય ઘરમાં કે ચાદર હોય, કોઈ પણ પેટર્નમાં તમને જોવા મળશે. પણ એને જો બધી જ એ 17 સિમેટ્રી સેટ છે અને તમારે એવું તમને હોય કે મારે એક જ જગ્યાએ બધું જોવું છે કે આ બધું મને એક જગ્યાએ ક્યાં જોવા મળશે, તો સ્પેનમાં અલ્હામ્બ્રા કરીને એક મોન્યુમેન્ટ છે જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો ટેગ આપવામાં આવેલો છે. મોન્યુમેન્ટની અંદર આ 17 સમપ્રમાણતાના સેટ જોવા મળે છે કે 17 સમપ્રમાણતા કેવી કેવી હોવી હોય, એ બધી ત્યાં છે. અને એના માટે ખૂબ જ પ્રસિદ્ધ છે એ મોન્યુમેન્ટ આના માટે. બરાબર. તો પછી સ્પેનની વાત કરીએ તો આપણા ભારતમાં પણ આવા કોઈ મોન્યુમેન્ટ, મંદિર એવું કંઈ હશે, એ વિશે તમે કઈ વિસ્તૃતમાં જણાવી શકો? હા, ભારતમાં પણ આવા જોવા મળે છે. અને ભારતની તો ખાસ વસ્તુ જ એ છે કે હિન્દુઓના જેટલા પણ મંદિરો છે
એનો એક કન્સેપ્ટ રહ્યો છે કે એમાં સમપ્રમાણતા હોય જ છે. એની બનાવટમાં સમપ્રમાણતા હોય, એની અંદરની કોતરણીમાં સમપ્રમાણતા હોય. બરાબર. હવે જે મેં તમને કીધું કે સ્પેનમાં જે અલ્હામ્બ્રા છે જેની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ મળી છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે એવું કે એ બધી જગ્યાઓ જે હેરિટેજ છે અને જેમાં કોઈ કલ્ચર રિપ્રેઝેન્ટ થાય છે કે કોઈ આખું આર્ટ રિપ્રેઝેન્ટ થઈ જાય. તો એવી જ રીતના ભારતના ઘણા બધા મંદિરો છે કે ભારતના હિન્દુઓમાં તો તમને દરેક મંદિરમાં સમપ્રમાણતા જોવા મળશે. પણ આપણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત કરી રહ્યા છે. સોમનાથપુરામાં જે કર્ણાટકમાં મંદિર આવેલું છે, શ્રી ચેન્નાકેશવા મંદિર, એને તમે બહારથી જોશો એકદમ સમપ્રમાણતામાં જ છે. વચ્ચેથી તમારે ખાલી એક રેખા ઊભી ખેંચવાની થાય, આજુબાજુનો આખો ભાગ તમને સમપ્રમાણતામાં જોવા મળશે. બરાબર. તો આ વસ્તુ છે કે આપણે વાત કરી કે ગણિતની વસ્તુ છે ને ગણિતમાં ભણી રહ્યા છે, પણ આપણા પૂર્વજોને ભલે વિષય ગણિત હતો નહોતો એ અલગ વસ્તુ છે, એ જ્યારે એની રચના કરી રહ્યા હતા, એ જ્યારે મંદિરની બનાવટ થઈ રહી હતી, ત્યારે એમને ખબર હતી કે પ્રમાણતા સરખી રાખવી જરૂરી છે, તો સંતુલનતા જળવાશે અને એની જોડે જોડે સમપ્રમાણતા હોય તો એ વસ્તુ આંખોને સુંદર લાગે. જો એક બાજુમાં ડાબી બાજુમાં થોડું પ્રમાણ વધી જાય અને જમણી બાજુમાં એ ઓછું હોય તો આપણને પોતાને જ એવું લાગે કે આ બાજુમાં થોડું ઓછું છે ને આ બાજુમાં થોડું વધારે છે, એટલે આંખોને જોવું ના ગમે. અને સમપ્રમાણતા હોય તો એક જ નજરે વસ્તુ ગમી જાય. બરાબર. એવી જ એક બીજી જગ્યા છે ઓડિશામાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર, એ પણ સમપ્રમાણતા જોવા મળશે. ત્યાં રેડિયલ સિમેટ્રી જોવા મળશે તમને, એટલે કે એને સેન્ટ્રલ થી તમને દરેક જગ્યાએથી સરખું જ જોવા મળશે. એવી જ રીતના તમિલનાડુમાં આવેલું બૃહદેશ્વર મંદિર છે, જેને પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો ટેગ આપેલો છે, એ પણ સમપ્રમાણતામાં જ રહેલો છે. આ સિવાયનું એક મંદિરની હું વાત કરીશ, તમિલનાડુમાં આવેલું છે શ્રી રંગનાથા સ્વામી મંદિર. એ એટલું સુંદર લાગે છે કેમ કે એમાં ડિઝાઇનની જોડે જોડે જે રંગ છે એ પણ સમપ્રમાણમાં છે. બરાબર. એટલે તમે એને મિરર સિમેટ્રી તરીકે આપણે જોવાની ટ્રાય કરીએ તો બંને બાજુ રંગ પણ સમપ્રમાણમાં જોવા મળશે. અને રંગની જોડે જોડે એકદમ ઝીણવટ ભરી એની જે તમે રચના જોશો બધી જ સમપ્રમાણમાં જોવા મળશે. અને આ બધું આપણા પૂર્વજોએ ત્યારે કરેલું હતું. બરાબર. અને એ આખું સમપ્રમાણતાથી રચાયેલું છે બધી વસ્તુઓ. તાજમહલ, જેને 7 વન્ડર્સ ઓફ વર્લ્ડમાં સ્ટ્રેટ ક્યારથી એ 7 વન્ડર્સ ઓફ વર્લ્ડમાં જ છે, તો તાજમહલ એ પરફેક્ટલી સિમેટ્રીમાં બનેલું છે. એમાં 4 ઓર્ડરની સિમેટ્રી કહેવાય, એટલે કે હવે એમાં તો એને તો ફેરવી ના શકાય, એટલે આપણે જ ફરવું પડશે. એટલે આપણે એની ફરતે પરિભ્રમણ કરતા જઈએ ને તો એ સેમ ચોરસની જેમ જ છે, 4 ખૂણેથી સમપ્રમાણતા ધરાવે છે. એવી જ રીતના એનામાં 4 લાઇન્સની સિમેટ્રી પણ છે, એટલે તમે વચ્ચેથી એને તોડી દો તો બંને એકબીજાની સાઈડ થી સરખું લાગે. બરાબર. આ વસ્તુ દર્શાવે છે કે તાજમહલ સૌથી સુંદર કેમ લાગે છે અને એનામાં સંતુલનતા કેમની છે, જે સમપ્રમાણતાના નિયમનો ઉપયોગ કરી એમાં બનાવેલી છે એ વસ્તુ. તો એવું કહી શકાય કે હવેથી જયારે આપણે તાજમહેલ જોવા જઈએ ત્યારે સમપ્રમાણતા આપણને ચોક્કસથી દેખાશે આ સાંભળ્યા પછી. હા, એવું કહી શકાય. તો પછી આવી ગુજરાતની અંદર જો મારે કોઈ આવી મોન્યુમેન્ટ જોવી હોય, કોઈ ડિઝાઇન્સ જોવી હોય, તો આપણા ગુજરાતમાં પણ એવું તો કંઈક હશે જ કે જ્યાં સમપ્રમાણતા રહેલું હશે? હા, ચોક્કસ. મંદિરની જ આપણે જો વાત કરીએ તો એને જ આગળ વધારતા હું કહું તો મોઢેરામાં આવેલું આપણું જે સૂર્ય મંદિર છે એકદમ પરફેક્ટલી સિમેટ્રિકલ છે. દરેક જગ્યાએથી સમપ્રમાણતા જોવા મળશે. એ તમને આમ ખાલી એક નજર જોશો તો એક જ મિનિટમાં તમને આઈડિયા આવી જશે કે ઓકે હું અહીંયાથી લાઈન ખેંચી દઉં તો મને સમપ્રમાણતા લાગશે. એ એટલી સરસ સમપ્રમાણતામાં રચાયેલું છે. એવી જ રીતે આપણી પાટણમાં આવેલી જે રાણકી વાવ છે એ પણ સમપ્રમાણતામાં રહેલી છે. બરાબર. એટલે જ્યારે પૂર્વજોએ વાવ બનાવી કે મંદિરો બનાવ્યા એ સમપ્રમાણતાના કન્સેપ્ટ પર બનાવેલું છે, કેમ કે એમાં સંતુલનતા જળવાઈ રહે. બરાબર. અને એ પાટણની જ વાત કરી રહ્યા છે આપણે, તો પાટણના જે આપણા પટોળા છે એ જે સાડીનો જે ફોર્મ છે એમાં તમારે ઓથેન્ટિસિટી જોવી હોય તો જે એની અંદરની જે ખાસિયત છે કે એમાં સમપ્રમાણતા વાળી ડિઝાઇન હોય, એનો મતલબ કે પટોળું ઓથેન્ટિક છે. બરાબર. અને જો સિમેટ્રિક ન હોય એટલે કે અસિમેટ્રિક હોય, અસમપ્રમાણતામાં હોય તો એ પટોળું ઓથેન્ટિક નથી હોતું. એ પટોળાની ખાસિયત છે અને એટલે જ પટોળાને જોવા પણ ગમે છે કે પટોળા આટલા સરસ દેખાતા હોય છે. અને એટલે જ કીધું છે કે પાટણથી પટોળા મોંઘા લાવજો. તો અને તમને ખબર છે કે આપણા જે પાટણના જે પટોળા છે
એમને જીઆઈ નો ટેગ પણ મળેલો છે 2013 ની અંદર. હા એ જીઆઈ ટેગ એટલે જ આપતા હોય છે કે જીઆઈ ટેગ નું ફૂલ ફોર્મ જ છે કે જીઓગ્રાફિક ઇન્ડિકેશન ટેગ છે કે એ જે જગ્યા છે એ જગ્યાની ખાસિયત છે અને જગ્યાને રિપ્રેઝેન્ટ કરે છે. બરાબર. વર્ષોથી કરે છે. વસ્તુ છે કે એમાં જીઆઈ ટેગ મળી રહ્યો છે તો એવું નથી કે કોઈ એક વસ્તુના કારણે, એ એટલી સુંદર રીતે રચાયેલી છે એટલે, અને આંખોને જોવી બી એટલે જ ગમે છે કે અમુક વસ્તુ છે જે કુદરતના નિયમો જે આપણે એમાં ઉતારેલા છે અને એ જ મેં આપણે સમપ્રમાણતાની વાત કરી કે એમાં રહેલી છે. બરાબર. તો ડોક્ટર ભૂમિકા, આ તો આપણે વાત થઈ માનવ સર્જિત વસ્તુઓ જે સમપ્રમાણતાના નિયમ પરથી થાય છે. તો વિજ્ઞાનના ઊંડાણમાં આનું શું મહત્વ છે એ વિશે થોડું જણાવશો? ચોક્કસ. વિજ્ઞાનના ઊંડાણમાં પણ સમપ્રમાણતા એટલી જ મહત્વની રહી છે. જે મેં પેલું આગળ વોલપેપર ગ્રુપ કીધું તમને, એનું જે નોટેશન છે એ આપ્યું છે જ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ ક્રિસ્ટેલોગ્રાફીએ. અને આ જે ક્રિસ્ટેલોગ્રાફી છે એ રસાયણ વિજ્ઞાનમાં આવતું હોય છે, રસાયણ વિજ્ઞાનની એક બ્રાન્ચ કહી શકીએ આપણે. બરાબર. અને એટલે ક્રિસ્ટેલોગ્રાફીમાં જ એનું ખૂબ મહત્વ છે. જેમ કે આપણું મીઠું હોય છે સોડિયમ ક્લોરાઇડ, તો એનું રસાયણની રીતે એનું જે સ્ટ્રક્ચર હોય છે ક્યુબિક સ્ટ્રક્ચર હોય છે અને એમાં સમપ્રમાણતા રહેલી છે. આવી જ રીતના એક વાત કરું હું ગ્લુકોઝની, તો આપણે જે ગ્લુકોઝ લેતા હોઈએ છીએ જનરલી નોર્મલ ફોર્મમાં, જેનાથી આપણને ઉર્જા મળે, એ જે છે એને ડી ગ્લુકોઝ કહેવાય, જે કુદરતી રૂપે મળી આવે છે. અને વૈજ્ઞાનિકોએ આ ડી ગ્લુકોઝનું જ જે રચના હોય, રાસાયણિક રૂપે જે રચના હોય એનું પ્રતિબિંબ બનાવીને, મતલબ એની પ્રતિબિંબ કરી નાખીએ તો જે મળે છે એ લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું છે, જે એલ ગ્લુકોઝ છે. આ બંને આપણને સરખા જ લાગે, સ્વાદમાં તો સરખા જ લાગતા હોય છે, પરંતુ ખાસિયત એ છે કે ડી ગ્લુકોઝથી આપણને ઉર્જા મળે, એલ ગ્લુકોઝથી ઉર્જા ના મળે. બરાબર. આ થઈ રસાયણ વિજ્ઞાનની વાત. આવી જ રીતે ભૌતિક વિજ્ઞાનમાં પણ એટલું જ મહત્વ છે સમપ્રમાણતાનું. અને એમી નોઈધર કરીને એક ગણિતજ્ઞ હતા, એમને દરેક જાતની સમપ્રમાણતાને ભૌતિક વિજ્ઞાનના એક સિદ્ધાંત જોડે જોડેલી છે કે જે રોટેશનલ સિમેટ્રી છે, પરિભ્રમણ એ સમપ્રમાણતા, એને એમને કોણીય વેગમાનના સંરક્ષણ જોડે જોડી છે, એટલે કે કન્ઝર્વેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ. પછી સ્પેશિયલ સિમેટ્રી એટલે કે સ્પેસમાં જોવા મળતી સમપ્રમાણતા. બરાબર. જેને એમને કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ જોડે જોડી, એટલે કે વેગમાનના સંરક્ષણ જોડે. અને ત્રીજી છે ટાઈમ ટ્રાન્સલેશનલ સિમેટ્રી, સમય સ્થાનાંતર સમપ્રમાણતા. બરાબર. એને એમને કન્ઝર્વેશન ઓફ એનર્જી જોડે જોડી, એટલે કે ઉર્જાના સંરક્ષણ જોડે. આપણે જ જોઈએ છે કે એનર્જી કન્ઝર્વ રહેવી જરૂરી છે. એક એમનું નક્કી કરશો કે બંને બાજુ પ્રમાણ સરખું થયું. એટલે બેઝિક વસ્તુથી આપણે આમ સમજી શકીએ, પણ ઊંડાણમાં વૈજ્ઞાનિકો પણ આવી રીતના કામ કરતા હોય છે કે સમપ્રમાણતાને કેવી રીતના ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંત જોડે જોડીને આપણે જોઈએ. કેમ કે કુદરતમાં કોઈ પણ નિયમ હોય એને આપણે છૂટા ના પાડી શકીએ, બધા એકબીજા સાથે સંકળાયેલા જ છે. અને એવી જ રીતના એમને આવી રીતના જોડી હતી બંને રચનાને. બરાબર. તો કળાની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આપણે પટોળાની પણ વાત કરી, તો પછી એવી કોઈ બીજી વસ્તુ જે છે કે જ્યાં આગળ આપણને સમપ્રમાણતા જોવા મળતી હોય કે જે વર્ષોથી ચાલી આવતી હોય? હા, વર્ષોથી ચાલી આવતી એક છે કુંભારકામ. બહુ જ વર્ષો જૂની એક પદ્ધતિ છે, એટલે એમ કહી શકાય કે ખૂબ જ જૂની છે. આપણા દેશમાં નહીં, બધા જ જગ્યાએ જોવા મળે છે. જે કુંભારનો ચાકડો હોય છે, જે પૈડાના આકારનો હોય છે, ગોળ વર્તુળ જેવો, એ કુંભારનો જે ચાકડો છે ને એક શિરોલંબ અક્ષ પર કામ કરે. એ શિરોલંબ અક્ષ પર એ કોઈ પણ એનું માટીનું વાસણ બનાવશે, એ દર જગ્યાએ સરખી ત્રિજ્યાવાળી સમમિતિવાળી વસ્તુઓ બનતી જશે. બરાબર. કેમ કે એની શિરોલંબ અક્ષ પર કામ કરે એટલે આજુબાજુમાં દરેક બાજુ સરખી ત્રિજ્યા રહે એવું જ વાસણ બનતું જાય. વાસણને કોઈ પણ આકાર આપી શકે, પરંતુ એ દરેક વસ્તુ સમપ્રમાણમાં જ બને, કે વચ્ચેથી તોડી દો તો બંને બાજુ પ્રમાણ સરખું જ થતું જાય. અને આવું એટલે કેમ કે વર્તુળ એક એવો આકાર છે કે જેમાં તમારે વિચારવું ના પડે કે હું કઈ જગ્યાએ રેખા પસાર કરું. જેમ મેં કીધું ત્રિકોણ ચોરસમાં વિચારવું પડે કે આ જગ્યાએથી રેખા પસાર કરું. બરાબર. વર્તુળમાં એવું નથી હોતું કે આ જગ્યાએથી પસાર કરું કે ના કરું, તમારે ખાલી એવી રીતના લાઈન દોરી દેવાની કે એના સેન્ટરમાંથી પસાર થવી જોઈએ. બરાબર. બસ પછી એ દરેક જે ભાગ મળશે ને તમને સમપ્રમાણમાં જ મળશે. અને વર્તુળમાં જ એક એવું છે કે કોઈ પણ જગ્યાએ જઈને ઉભા રહો તમે, કાં તો વર્તુળને ફેરવો, પરિભ્રમણે સમપ્રમાણતા પણ જોવા મળશે. બરાબર. અને એટલે જ પૈડાનું જે ઇન્વેન્શન છે એ એટલું ખૂબ સરસ હતું કે આજે આપણે દરેક વાહનમાં પણ પૈડાનો ઉપયોગ કરીએ છીએ, કેમ કે પૈડું જે આકાર છે એ દરેક જગ્યાએથી સમપ્રમાણમાં છે. બરાબર. અને એનાથી સંતુલન જળવાઈ રહે છે અને એ સંતુલનના આધારે જ દરેક વસ્તુઓ ચાલતી હોય છે. તો ડોક્ટર ભૂમિકા, તમે આગળ પણ કીધું કે
સમપ્રમાણતા જે છે, સિમેટ્રી જે છે, એ કુદરતનો એક નિયમ છે. તો એ પ્રમાણે શું ખાલી માણસ જ જે છે જે ગણિત જાણે છે, કે બીજા જીવો પણ છે કે જે ગણિતના આધારે ચાલતા હોય છે, કે ગણિતથી જે લોકો આગળ કામ કરતા હોય છે? પહેલા એમ જોઈએ કે કુદરતમાં કઈ કઈ વસ્તુ સમપ્રમાણમાં જોવા મળે છે, બરાબર. અને પછી જોઈએ કે એનામાં સમપ્રમાણતા એ લોકો જાણે છે કે નથી જાણતા. તો પતંગિયા તો બધાએ જોયા જ હશે, અને દરેક પતંગિયું જોવામાં સુંદર જ લાગતું હોય છે, કેમ કે પતંગિયામાં વચ્ચેથી તમે રેખા ખેંચી લો તો બંને બાજુ પ્રમાણ સરખું થઈ જશે. પતંગિયું એક એવું જીવ છે કે તમે વચ્ચેથી ખેંચી દો તો બંને બાજુ સરખું જ જોવા મળે. પતંગિયું તો એટલે વધારે સુંદર લાગે છે કેમ કે એમાં તો રંગો પણ સરખા જ પૂરાયેલા હોય છે. બરાબર. આવી જ રીતના પક્ષીની જે પાંખો હોય છે એ બંને ડાબી બાજુ ને જમણી બાજુની પાંખો સરખા જ પ્રમાણમાં હોય છે. હવે વિચારો કે કુદરતી રૂપે જો એની એવું થતું હોત કે ડાબી બાજુની પાંખમાં થોડું વધારે ભાગ હોત જમણી બાજુ કરતા, તો એ ઉડાન જ ના ભરી શકે. કેમ કે ઉડાન ભરવા માટે બંને બાજુ પ્રમાણ સરખું હોવું જરૂરી છે, બેલેન્સ હોવું જરૂરી છે. બરાબર. જે વસ્તુ બતાવે છે કે સમપ્રમાણતામાં સંતુલનતા છે, સુંદરતાની જોડે જોડે. અને એટલે જ જયારે પક્ષીને આકાશમાં વળવું હોય છે તો સમપ્રમાણતા જાળવી રાખવા માટે જે બાજુ વળવું એ બાજુ થોડું નમી જાય છે. બરાબર. એ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે એ સમપ્રમાણતા જાણે છે, ભલે ને સમપ્રમાણતાના શબ્દથી ન જાણતો હોય, પણ નિયમ તો જાણે જ છે કે હું શું કરું તો હું પડીશ નહીં, હું ખાલી ઉડાનમાં જ રહીશ, એવી રીતના. અને આ પક્ષીની જે પાંખો હતી એનાથી જ ઇન્સ્પિરેશન આવી હતી વિમાનની શોધ કરવાની. બરાબર. એટલે આજે આપણે જયારે વિમાનમાં પણ ઉડાન ભરતા હોઈએ છીએ તો વિમાનની જે પાંખો હોય છે એ પણ સમપ્રમાણમાં જ જોવા મળે છે. એ પછી નાનું વિમાન હોય કે મોટું હોય, કેમ કે ઇન્સ્પિરેશન જ આપણને પક્ષી પરથી આવી હતી. અને આ વસ્તુ બતાવે છે કે સમપ્રમાણતામાં સુંદરતા, સંતુલનતા અને સુમેળતા રહેલી છે. અને ફૂલોની બી પાંખડીઓ તમે જોશો, દરેક ફૂલ, કોઈ પણ ફૂલ હોય એની પાંખડીઓમાં રેડિયલ સિમેટ્રી જોવા મળશે. એટલે કે 5 એમાં પાંદડીઓ આવેલી હોય તો દરેક સરખા અંતરે આવેલી હશે. બરાબર. હવે જો આપણે એમાં વિચારો કે 2 પાંખડીની વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર જેટલું છે અને એના પછીની ત્રીજી જે છે એનામાં 3 સેન્ટીમીટર થઈ જાય, પછી ચોથી 4 સેન્ટીમીટરે હોય તો એ સુંદર જ નહીં લાગે તમને. એ વસ્તુ સુંદર જ એટલે લાગી રહી છે દરેક ફૂલ, કેમ કે એ સમપ્રમાણમાં આવી રહ્યું છે, જે કુદરતી રૂપે આવી રહ્યું છે, આપણે નથી બનાવી એ વસ્તુ. બરાબર. અને આવી જ રીતના દરિયાઈ જીવોની વાત કરીએ તો દરિયાઈ જીવોમાં સ્ટારફિશ હોય છે. સ્ટારફિશ છે એમાં 5 આવી રીતના આકાર નીકળતા હોય છે. એ પણ એવી જ રીતના, જેમ મેં તમને આંખો બંધ વાળું ઉદાહરણ કીધું, જો એમાં બી હું એને એવી રીતના ટર્ન કરી દઈશ તો તમને ખ્યાલ નહીં આવે કે આ સ્ટારફિશ વળી કે ન વળી. બરાબર. આપણા માટે આ સમપ્રમાણતા ખાલી જોવાની વસ્તુ થઈ એનામાં, પણ એ આનો ઉપયોગ અન્ય જીવોથી બચવા માટે પણ કરે છે અને ખોરાક મેળવવામાં પણ કરે છે. એટલે એ એની જીવન જીવવાની ચાવી છે કે સમપ્રમાણતા એને કેમની ચાવી બનાવી છે કે હું કેમનું એનાથી જીવી શકું, એડપ્ટ થઈ શકું એટમોસ્ફિયરમાં. બરાબર. અને આવી જ રીતના મધમાખી હોય છે, એમાં આપણે વાત કરીએ કે એ સમપ્રમાણતા જાણે છે કે નથી જાણતા. તો મધમાખી જયારે એનો મધપૂડો બનાવે છે, એ મધપૂડાની અંદરની રચના જોઈએ તો એ ષટકોણ આકારની હોય છે. અને એમાં પરફેક્ટ ટ્રાન્સલેશનલ સિમેટ્રી જોવા મળે, એકદમ સ્થાનાંતર સમપ્રમાણતાથી એ લોકોએ બનાવે છે અંદર. એક દરેક ભાગ તમે ઉઠાવીને લઈ લેશો ને દરેક સ્થાનના અમુક અંતરે એ સમપ્રમાણમાં જ જોવા મળશે. બરાબર. આ વસ્તુ સૂચવે છે કે મધમાખીને ખબર છે કે હું કેમનો મધપૂડાની રચના કરું. તો એ એમને ખ્યાલ છે, ભલે સમપ્રમાણતાના નામથી ના ખબર હોય પણ એ કન્સેપ્ટ એમને ખબર છે કે વસ્તુ શું છે. એક ફન ફેક્ટ પણ છે કે 8 મધમાખી એનું આખું જીવનકાળ કાઢી નાખે ત્યારે જ એને 1 ચમચી મધ બનાવે છે. ઓહ, બરાબર છે. બહુ સરસ મજાનો તમે ફન ફેક્ટ જણાવ્યો. ડોક્ટર ભૂમિકા પટેલ, તમે બહુ જ સરસ મજાની જાણકારી આપી. મધમાખીની વાત કરી, તમે ફૂલની વાત કરી, તમે પટોળાની વાત કરી અને અમને સમજાવ્યું કે કઈ રીતે જીવનમાં સંતુલન, સમપ્રમાણતા રહેલું છે અને કેટલું જે જરૂરી છે. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો સમય આપવા બદલ મારા અને શ્રોતા મિત્રો તરફથી હું તમારો આભાર વ્યક્ત કરું છું. હવે આજે આપણે જાણ્યું કે સંતુલન અને સમપ્રમાણતા વિશે કે કેટલું મહત્વનું છે દરેકના જીવનમાં. તો બસ આ કુદરતનો જ નિયમ છે, તો કુદરતમાં સમપ્રમાણતા જળવાઈ રહે, સંતુલન બની રહે તેનું આપણે સૌ ધ્યાન રાખીએ. ઉર્જા ઉત્પન્ન કરીએ, પ્લાસ્ટિક ન વાપરીએ, વૃક્ષો વાવીએ, પ્રદૂષણ ન ફેલાવીએ, જેથી કરી કુદરતી સંસાધનોમાં સંતુલન જળવાઈ રહે અને આપણી આવનારી પેઢી તેનો લાભ લઈ શકે. તો ફરી મળીએ વિજ્ઞાન જગતના આવતા અંકમાં આવી જ રસપ્રદ વાતો સાથે. નમસ્કાર.
विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा तुर्कापाल।